તો બુલેટિનમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણના રાધનપુર ખાતે વિનામૂલ્યે ઈ-કેવાયસી કરવામાં આવ્યું। મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન તો રેશન કાર્ડના લાભથી ગરીબો વંચિત ન રહે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે પાટણના રાધનપુર ખાતે ઈ-કેવાયસીનું આયોજન મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો રેશન કાર્ડના લાભથી ગરીબો વંચિત ન રહે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું છે। તો 5 ઓપરેટરોએ કેમ્પમાં હાજર રહી સ્થાનિકોને ઈ-કેવાયસી કરી આપ્યું। વિનામૂલ્યે કેમ્પનો સ્થાનિકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો છે। તો આપને જણાવી દઈએ કે પાટણના રાધનપુર ખાતે કડિયાવાસના નાકા પર મોહસીને આઝમ મિશનની રાધનપુરની સંસ્થા દ્વારા ઈ-કેવાયસી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારના નિયમ મુજબ ઈ-કેવાયસી તમામ રેશન કાર્ડ ધારક ગ્રાહકોને ફરજિયાત કરાવવાનું છે કે જેથી સામાજિક સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોનું ઈ-કેવાયસી રહી જતા ગરીબ લોકો સરકારના રેશન કાર્ડના લાભથી વંચિત ન રહી જાય તે હેતુસર રાધનપુરના કડિયાવાસ ખાતે મોહસીને આઝમ મિશન નામની સંસ્થા દ્વારા તમામ આજુબાજુના વિસ્તારના લોકોનું ઈ-કેવાયસી વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું। તેમજ આ કેમ્પમાં લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો। અને મોહસીને આઝમ મિશન તરફથી ઈ-કેવાયસી રેશન કાર્ડના અંદર પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો છે। સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે અને એનજી વોરા પ્લસ સમાજને પ્લસ કોઈ બી સમાજ હોય એને એક લાભ મળી રહે તેના માટે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે। 24ના રોજ આર્થિક સમાજ યુવા ટીમ દ્વારા આયોજિત મોહસીને આઝમ મિશનના સહયોગથી કડિયાવાસના નાકે સમાજ ઈ-કેવાયસી રેશન કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલ છે। સરકારની ગાઈડલાઈન મુજબ ઈ-કેવાયસીથી કોઈ અરજદાર રહી ના જાય તેવા હેતુથી આ કેમ્પ રાખવામાં આવેલ છે।